નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે તેના 7/12 ની અંદર અમારા નામ બોલે છે, પરંતુ 1998 થી અમારી જે ખેતીની જમીન છે અમે એક વ્યક્તિને ખેડવા માટે આપી દીધેલ છે. તેની અંદર કોઈ પણ પ્રકારના અમે પૈસા નથી લીધા કે નથી કોઈ પણ પ્રકારનો ભાગ લીધો, પરંતુ માત્ર ઉદ્દેશ્ય એ હતો કે જે ખેતીની જમીન છે એ બિન ખેતીમાં ના ફેરવાઈ જાય, એટલા માટે અમે એમને ખેડવા દીધી. તો હવે કબજો એમની પાસે છે ખેતીની જમીનનો, એટલે તેઓ અમને આપવાની ના પાડે છે. તો હવે અમારે એની અંદર શું કાર્યવાહી કરી શકાય? તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ધરાવતા હોય અને આ રીતની કોઈ સમસ્યા હોય તો એની અંદર 7/12 એ મુખ્ય એ છે કે એની અંદર તમારું નામ છે કે નહીં. પરંતુ આજકાલ જે સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા બધા જજમેન્ટ આવ્યા છે કે જેના દ્વારા ચુકાદાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે માત્ર તમારો જે રેકોર્ડ્સ છે, રેવન્યુ રેકોર્ડ્સ છે, તેની ઉપર નામ હોવાથી તમે માત્ર માલિકી હક ધરાવતા નથી, એવું પણ કહેવામાં આવ્યું છે. એટલે દર્શક મિત્રો, એવું નથી કે માત્ર કબજો તમારી પાસે નથી અને ખાલી 7/12 ની અંદર તમારું નામ બોલે છે તેથી તમે માલિકી હક ખાલી માલિક છો પણ તમારી પાસે કબજો નથી, એટલે જે વ્યક્તિ ખેતી ખેડી રહ્યા છે એ વ્યક્તિ માલિકી હક ધરાવે, એવું નથી. પરંતુ દર્શક મિત્રો, આટલા વર્ષથી તમે ત્યાં આગળ વિઝિટ કરી કે ન કરી એ અંગેનો પ્રશ્નની અંદર કોઈ પણ પ્રકારની માહિતી નથી આપેલી, પરંતુ વિડીયોના માધ્યમથી તમને જવાબ આપવા માંગીશ કે તમે કહી રહ્યા છો કે 1998 થી તમે ખેતીની જમીન જે તે વ્યક્તિને ખેડવા માટે આપેલી છે, તો શું ત્યાર પછી તમે ત્યાં આગળ જોવા પણ નથી ગયા? તમારી જે ખેતીની જમીન છે એ કઈ હાલતમાં છે, જે વ્યક્તિને તમે ખેડવા આપેલી છે એ વ્યક્તિ કેવી એની માવજત કરે છે કે નથી કરતા, એ રીતની તમે વચ્ચે વચ્ચે અમુક વર્ષના અંતરાલમાં પણ તમે ગયા છો કે નહીં ગયા, તે અંગે પણ તમારે જણાવવું જરૂરી હતું. પરંતુ દર્શક મિત્રો, જ્યારે ખેતીની જમીન કોઈ પણ વ્યક્તિને ખેડવા માટે આપી દીધી હોય તો તેવા સંજોગો દરમિયાન ખેડનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારનો એની અંદર માલિકી હક મળી જતો નથી, કારણ કે 7/12 ની અંદર તમારું નામ બોલે જ છે, તમે માત્ર તમને ખેડવા માટે આપેલી છે જમીન, એટલા માટે તમારી જે ખેતીની જમીન છે તમારી જ રહે છે. પરંતુ જો એ વ્યક્તિ બળજબરીપૂર્વક તમારો જે ખેતીની જમીન પર એમનો કબજો છે એ હટાવવા ના પાડે તો પછી તમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરી શકો, અથવા તો સિવિલ કોર્ટની અંદર તમે તમારો જે હક છે એ મેળવવા માટે કેસ કરી શકો. પરંતુ સૌથી પહેલા તમે જે વ્યક્તિને ખેડવા માટે આપેલી એ જમીનને તમારે કબજે પોતાના લેવા માટે એ વ્યક્તિ સાથે સૌથી પહેલા તમે જે ગામની અંદર તમારી જમીન હોય ત્યાં આગળ તમે પંચાયત છે એ પંચાયતને પણ એક વખત જાણ કરો. આ જમીનની મેટર છે એટલે તમારી પર્સનલ મેટર ગણાય, પરંતુ તેમ છતાં પણ એ વ્યક્તિ આ તમારો જે જમીન ઉપર એમનો કબજો છે એ પરત આપવા નથી ઈચ્છતા, તો તમે સૌથી પહેલા તલાટી શ્રી કે સરપંચ શ્રીને વાત કરો અને તમારી જે પંચાયત છે પંચાયતની અંદર વાત કરો. મારો ઉદ્દેશ્ય એ છે કે તમારે કોર્ટની અંદર કે મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં ન જવું પડે અને તમે જે પ્રમાણે પ્રશ્ન કર્યો છે તે પ્રમાણે તમારે એકદમ શાંતિપૂર્ણ રીતે સુલેહ થઈ જાય અને તમારી જમીનનો કબજો તમને મળી જાય, એ મારો ઉદ્દેશ્ય છે. એટલા માટે આ વિષય તમારો પર્સનલ છે, તેમ છતાં પણ તમે ગ્રામ પંચાયતની અંદર એક તમે વિનંતી કરીને કહી જુઓ કે આ જે સમસ્યા છે એના નિરાકરણ માટે તમે પણ સપોર્ટ અમને કરો. જો તેમ છતાં પણ એ વ્યક્તિ ન માને તો પછી તમારી પાસે ઓપ્શન છે કે તમે મામલતદાર સાહેબશ્રીને જે તે તમારો બનાવ છે એ બનાવની વિગત સાથેની એક અરજી મૂકો કે જે વ્યક્તિ છે વ્યક્તિને અમે માત્ર ખેડવા માટે આપેલી છે, પરંતુ એ વાત તમે અવશ્ય અંદર તમે નોંધજો કે અમે કોઈ પણ પ્રકારની પૈસાની લેણી દેણી કરેલી નથી, કારણ કે જે વ્યક્તિ પાસે જમીનનો કબજો છે એ વ્યક્તિ જો એવું કહે કે જે તે વ્યક્તિ છે તમારા પિતાજીએ એમની પાસેથી કોઈ રકમ લીધેલી છે, પૈસા લીધેલા છે, એ રીતનું કોઈ પણ પ્રકારનું પાછળથી એ લોકો એમનો બચાવ માટે કંઈ પણ રજૂઆત કરી શકે. એટલા માટે તમારી અરજીમાં સ્પષ્ટપણે લખો કે અમે કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો નહીં મારા પિતાજીએ કે નહીં મારા દાદાજીએ અમે કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો
જમીન ખેડાના અર્થે લીધેલ નથી, માત્ર તમને ખેડાણ કરવા માટે આપેલી અને એ જમીનની જે ફળદ્રુપતા છે એ ન જતી રહે તે માટે જ અમે એ જમીન અમને ખેડવા માટે આપેલી છે. એટલે હવે અમારો જે કબજો છે એ અમારે પાછો જોઈએ છે, પરંતુ એ કબજો આપવા માટે તૈયાર નથી. તો એ રીતની તમે મામલતદાર સાહેબશ્રીને એક અરજી કરો. ત્યાં આગળથી જો તમને જે તે સપોર્ટ મળશે તો એ વ્યક્તિને કબજો તમારે ખાલી કરવો પડશે અને તમારી જમીન તમારી જ છે. 7/12માં તમારું નામ છે એટલે તમારી જ છે, પરંતુ એ વ્યક્તિ એવું કહે છે કે આ કબજો હું પરત નહીં આપું, તો આવા સંજોગો દરમિયાન એમની પાસે કોઈ પણ પુરાવા તો નહીં જ હોય કે એમને કોઈ પણ પ્રકારના આ જમીનને લઈને એમને પાસે પુરાવા નહીં હોય. એટલા માટે એ એવું સાબિતી નહીં કરી શકે કે આ જમીન એમની છે. એટલા માટે એમને જો એ સીધી રીતે તમને તમારી ખેતીની જમીનનો કબજો ન આપે તો તમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરશો તો એમના દ્વારા જે કોર્ટની અંદર જે મામલતદાર સાહેબની જે કચેરી હોય એમને આપણે ત્યાં આગળ તમારો જે કેસ છે એ ચાલશે અને ત્યાં આગળથી એમને કબજો આપવાનો હુકમ કરી શકે. અને જો ત્યાં આગળથી પણ તમને હુકમ આપવામાં આવે અને એવું કંઈ તમને એવું લાગે કે બરાબર ન્યાય નથી મળ્યો તો પછી તમે કલેક્ટર સાહેબશ્રીને ત્યાં પણ અરજી કરી શકો છો, ત્યાં મામલતદાર સાહેબની કચેરીમાં વિલંબ લાગે તો. અને ત્યાં આગળથી સીધા પછી તમે સિવિલ કોર્ટમાં જઈ શકો છો. પણ બને એટલું જો તમે શાંતિપૂર્ણ રીતે એક પક્ષથી બીજા પક્ષની વાતચીત કરીને જ તમારી પતાવટ થતી હોય તો એ વધારે સુલેભર્યું ગણાશે. કારણ કે કોર્ટ કચેરીની અંદર તમે જશો એટલે દર્શક મિત્રો એની અંદર સમય પણ લાગતો હોય છે અને પૈસાનો પણ વ્યય થાય છે. એટલા માટે 7/12ની અંદર જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિની પાસે તો એક સખત પુરાવા છે જ કે માલિકી હક તો જે તે વ્યક્તિનો જ રહેશે. એટલે દર્શક મિત્રો આ જે માત્ર કબજો વ્યક્તિ આપવા ના પાડે છે, જે જમીન ખેડા અર્થે આપવામાં આવી હતી એ માત્ર એની પાસે કબજો છે એટલે એ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ચાલાકી નહીં ચાલે. જે મૂળ વ્યક્તિ છે એ વ્યક્તિને મારે એ જણાવવાનું કે તમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરો. જો ત્યાંથી તમને એ યોગ્ય ન લાગે એવો ન્યાય મળ્યો હોય તો તમે કલેક્ટર સાહેબશ્રીને પણ અરજી કરી શકો છો, પણ પહેલાં તમે મામલતદાર સાહેબશ્રીને જ અરજી કરી શકો અને ત્યારબાદ કલેક્ટર સાહેબશ્રી પછીથી તમે કોર્ટની અંદર જઈ શકો છો. પરંતુ જો તમે ડાયરેક્ટ જ કોર્ટની અંદર કેસ કર્યો છે તો પછી મામલતદાર સાહેબશ્રી અને કલેક્ટર સાહેબશ્રીને અરજી નહીં કરી શકો. એટલે સૌથી પહેલાં તમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરો અને ત્યાંથી જ તમને ન્યાય મળી જશે. તો દર્શક મિત્રો આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. અને દર્શક મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.